ભુજમાંથી ઝડપાયેલી કેબલ ચોર ગેંગના કોર્ટે પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજના જૂના દેઢિયાના 9 શખ્સોની મંગળવારે ચોરવ કેબલ અને તાંબાના જથ્થા સાથે ધરપકડ કરી હતી। આરોપીઓએ કરેલી કબૂલાતમાં કેબલ ચોરીના 26 ગુના ડિટેક્ટ થયા છે। હજુ પણ અન્ય 70 થી 80 ગુનાનું ડિટેક્શન થાય તેવી શક્યતા છે। 9 જણાની આ ગેંગે છેલ્લા ઘણા સમયથી કચ્છભરમાં તરખાટ મચાવ્યો હતો। આ ગેંગ ખેડૂતોની વાડીઓમાંથી કેબલ ચોરીને તેનો ભંગાર ભુજના ભંગારવાળાને વેચી મારતી હતી। કેબલ ચોર ગેંગ ઝડપાતા કચ્છના કિસાનોને મોટી રાહત મળી છે। પવિત્ર તહેવારોના ટાણે ભુજમાં તસ્કરો સક્રિય થયા છે। ભુજના એક ઓટો રિક્ષા ચાલકના ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ 75,000ના સોનાના દરદાગીનાની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે। શહેરના નાગનાથ મંદિર પાછળ આવેલા શાંતિનગરમાં મંગળવારે રાત્રે 8 વાગ્યે તસ્કરો ત્રાટક્યા હતા। રિક્ષા ચાલકના પરિવારોના સભ્યો વિવિધ કામસર આસપાસ ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ 4 તોલા સોનાના હાર સાથે 75,000ના દરદાગીનાની ચોરી કરી લીધી હતી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે પણ ભુજના એરપોર્ટ રોડ પર આવેલા ગીતા કોટેજીસમાં રાત્રે 10 વાગ્યાની આસપાસ તસ્કરો ત્રાટક્યા હતા। ઘર માલિક નાઇટ વોક પર ગયા હતા। તેના અડધા કલાકમાં તસ્કરોએ ઘરમાંથી 14,000ની માલમત્તાની ચોરી કરી હતી। તસ્કરો રેકી કરી ત્રાટકતા હોવાની આશંકા છે। જોઈશું વધુ સમાચારો પરંતુ આ વિરામ બાદ।